પાટણના સિદ્ધપુર જીઆરડીસીમાં એસઓજી અને ફૂડ વિભાગની કાર્યવાહી। જીઆરડીસી મેટ્રો ઓઇલ મિલમાં દરોડા પાડ્યા છે। તપાસ દરમિયાન ભેળસેળયુક્ત તેલનો જથ્થો મળી આવ્યો છે। લાખોની કિંમતનું ભેળસેળયુક્ત તેલ ભરેલી 4 ટાંકીઓ મળી આવી। દરોડા દરમિયાન 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। ભરત મોદી બહારથી તેલ મંગાવીને ગોડાઉન પર પેકિંગ કરતા હતા। અલગ અલગ બ્રાન્ડના નામે આ તેલ પેકિંગ કરાતું હતું। થોડા દિવસ અગાઉ જીઆરડીસીમાંથી નકલી ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો। તો દરોડા પાડવામાં આવ્યા હતા અને 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ભરત મોદી બહારથી તેલ મંગાવીને ગોડાઉન પર તેનું પેકિંગ કરતા હતા। સિદ્ધપુર જીઆઈડીસી પ્લોટ નંબર 133, 34 અને 35 ની અંદર શંકાસ્પદ તેલનો જથ્થો બનતો હોવાની બાતમી પાટણ એસઓજી પોલીસને મળવા પામી હતી। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જી 24 કલાકની ટીમ પહોંચી છે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 33, 34, 35 ની અંદર। ત્યાં શંકાસ્પદ જે ઘીનો જથ્થો છે તે પાટણ એસઓજી પોલીસે સીઝ કર્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા વિવિધ પ્રકારની જે બ્રાન્ડના તેલ છે તેલના ડબ્બાઓની અંદર કેમિકલ છે, કેમિકલ મિક્સ કરી અને તેલના વિવિધ બ્રાન્ડના ડબ્બાઓ અહીંયા તૈયાર કરવામાં આવતા હતા અને બજારમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું। તે સંપૂર્ણ જે બાતમીના આધારે પાટણ એસઓજીએ જે પ્રમાણે રેડ કરી અને અંદાજિત 20 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ બાબતની જાણ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ કરવામાં આવી હતી। તેઓ પણ રાતોરાત અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ જે તેલનો જે મુદ્દામાલ હતો તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા। જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેની અંદર પણ શંકા ઉદ્ભવે તેવું જ કારણ કે જે પ્રમાણે જે કેમિકલ જે મિક્સ કરવાની હોય તેની બોટલો પણ અહીંયા મળી આવી છે। ત્યારે સંપૂર્ણ જે મુદ્દામાલ છે પાટણ ફૂડ વિભાગે તે સીઝ કર્યો છે અને સીઝ કર્યા બાદ તેના સેમ્પલો લઈ હાલ તો પૃથ્થકરણ માટે તેને મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે અવારનવાર આ જે સિદ્ધપુર જીઆઈડીસીની અંદર ડુપ્લિકેટ ઘીનો બનાવવાનો કિસ્સાઓ પણ સામે આવવા પામ્યા છે। ત્યારે આ બીજી વખત અહીંયા આ જ જીઆઈડીસીની અંદર જે શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો છે ત્યારે અનેક શંકાઓ અહીંયા સેવાઈ રહી છે, પરંતુ પૃથ્થકરણ કર્યા બાદ શું રિપોર્ટ આવે છે તે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ। તાજુ પાટણમાં જે રીતનું આ કૌભાંડ ચાલતું હતું, અલગ અલગ બ્રાન્ડના નામે તેલને પેકિંગ કરવામાં આવતું હતું। થોડા દિવસ અગાઉ જીઆરડીસીમાંથી નકલી ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો। સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 133, 34 અને 35 ની અંદર શંકાસ્પદ તેલનો જથ્થો પકડાવા પામ્યો છે। કેમેરામેન કહે છે દ્રશ્ય બતાવે કે જી 24 કલાકની ટીમ પહોંચે છે પ્લોટ ખાતે। તેંગડી જે જીઆઈડીસીના જે પ્લોટ છે પ્લોટને પાછળના ભાગે રિફાઇનરી આ ટાંકી બનાવવામાં આવી છે। સૌ પ્રથમ કે જે આ ટાંકીની અંદર જે તેલ છે તેલમાં અંદર આ ટાંકીની અંદર તેલ નાખવામાં આવતું હતું અને ત્યારબાદ આ તેલને રિફાઇન કરી અને ફેક્ટરીની અંદર લઈ જવામાં આવતું હતું અને તેંગડી વિવિધ બ્રાન્ડના જે ડબ્બાઓની અંદર તેનું પેકિંગ કરવામાં આવી અને તેને વિવિધ શહેરોની અંદર તેનું વેચાણ કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થવાની અહીંયા પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક બાતમીના આધારે પાટણ એસઓજીની ટીમે અહીંયા રેડ કરી અને મોટો મુદ્દામાલ અહીંયા જપ્ત કર્યો છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।